સુરતના ઉધના સ્ટેશનની વસાહત બાદ સર્જાયેલા ભારે ટ્રાફિક જામમાં ઉધના પોલીસ અને સર્વેલન્સ ટીમે કલાકો સુધી ખડે પગે રહી ટ્રાફિક હળવો કરી લોકોને રાહત અપાવી. સુરતના ઉધના રેલવે સ્ટેશન વિસ્તારમાં ભારે વરસાદ બાદ વાહનોની ભારે ભીડ અને ટ્રાફિક જામ સર્જાયો હતો. રસ્તા પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકો અને મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. પરિસ્થિતિની ગંભીરતા જોઈને ઉધના પોલીસ સ્ટેશનના પીઆઈ પોતાના સર્વેલન્સ ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસ સાંજે 6 વાગ્યાથી લઈને રાત્રે 10:30 વાગ્યા સુધી સતત 4.5 કલાક સુધી મોરચો સંભાળ્યો હતો. વરસાદી માહોલ વચ્ચે પણ પોલીસ જવાનોએ રસ્તા પર ખડે પગે રહીને ટ્રાફિક હળવો કરવાનો સતત પ્રયાસ કર્યો હતો. પોલીસ ટીમની કલાકોની સખત મહેનત અને યોગ્ય આયોજનના કારણે વાહનોની અવરજવર સરળ બની હતી. 10:30 વાગ્યા સુધીમાં પોલીસે સમગ્ર વિસ્તારની ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે પૂર્વવત કરી દીધી હતી. પોલીસ તંત્રની આ સમય સૂચકતા અને સરાહનીય કામગીરીથી લોકોની ભારે આ ટ્રાફિકમાંથી મોટી મુક્તિ મળી હતી. સમયસર મળેલી આ મદદ બદલ સ્થાનિક રહીશો અને વાહન ચાલકોએ ઉધના પોલીસનો આભાર માની રાહતનો સ્વાદ લીધો હતો.